રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પ્રવાસન આકર્ષણો, સ્પોર્ટ્સ સહિતના 1220 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને પણ માણ્યો હતો. વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચેલા વડાપ્રધાન મોદી સીધા ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સર્વપ્રથમ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધ શતાબ્દી નિમિત્તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચલણમાં મૂકવા માટેના 150ના સ્મૃતિ સિક્કા અને ખાસ ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું. બાદમાં ઉક્ત વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તેમની સાથે મુખ્ય સચિવ પંકજ જોશી અને ચેરમેન મુકેશ પુરી પણ જોડાયા હતા. વડાપ્રધાન મોદીએ 367.25 કરોડના ખર્ચે ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા, 140.45 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર, 90.46 કરોડના ખર્ચે વીર બાલક ઉદ્યાન, 27.43 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટરનું એક્સટેન્શન, 26.60 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 22.29 ખર્ચે 24 મીટર એકતાનગર કોલોની રોડ, 12.50 કરોડના ખર્ચે જેટી ડેવલપમેન્ટ, 3.48 કરોડના ખર્ચે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ બેરેક્સ, 12.50 કરોડના ખર્ચે સુલપાણેશ્વર મંદિર પાસે જેટીનું કામકાજ, 12.85 કરોડના ખર્ચે રેન ફોરેસ્ટ જેવા મહત્વના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને ઈ બસનું લોકાર્પણ પણ કર્યું હતું. એકતાનગર ખાતે 56.33 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ, 303 કરોડના ખર્ચે બિરસા મુંડા ભવન, 54.65 કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ, 30 કરોડના ખર્ચે 25 ઈ બસો, 20.72 કરોડના ખર્ચે સાતપુડા પ્રોટેક્શન વોલ તથા રિવરફ્રન્ટ, 18.68 કરોડના ખર્ચે વામન વૃક્ષ વાટિકા, 8.9 કરોડના ખર્ચે વોકવે, 5.55 કરોડનો એપ્રોચ રોડ, 5.52 કરોડના ખર્ચે ઈ બસ ચાર્જિંગ ડેપો, 4.68 કરોડના ખર્ચે સ્માર્ટ બસ સ્ટોપ, 3.18 કરોડના ખર્ચે સીસી રોડ, 1.48 કરોડના ખર્ચે ડેમ રેપ્લિકા એન્ડ ગાર્ડન, 1.9 કરોડના ખર્ચે એસબીબી ગાર્ડનનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવન આધારિત નાટિકાની પ્રસ્તુતિથી થઈ હતી, જેમાં સરદાર પટેલના બાલ્યકાળના સાહસો, અપ્રમાણિક શિક્ષકનો વિરોધ, માતૃશોક હોવા છતાં કોર્ટમાં દલીલો શરૂ રાખવી, અમદાવાદ અને બારડોલીના આંદોલન, તિડક ગાંધીજી મિલન, જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર સહિતના રજવાડાનું વિલીનીકરણ સહિતની ઐતિહાસિક ઘટનાઓનું જોશપૂર્ણ ગીત ના દેંગે ધાન ના હી દેંગે લગાન ગાયન સાથે સુપેરે મંચન થયું હતું. આ નાટકના અંતને પ્રેક્ષકોએ તાળીઓના હર્ષનાદ સાથે વધાવી લીધું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓ, સેનાના જવાનો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ: આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, तुलसीधाम शाक मार्केट, जाडेश्वर रोड, भरूच. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल. यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल. आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर. समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा. यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से. एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच. अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए.